નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। મિત્રો, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે લખનૌથી। ચોરોએ આખું ટ્રાન્સફોર્મર ઉઠાવ્યું, 10,000 પરિવાર અંધારામાં જોવા મળ્યો છે। લખનૌના મોહન રોડ સ્થિત સલેમપુરા પટોરા વિસ્તારમાં તસ્કરો આખું ટ્રાન્સફોર્મર ચોરી ગયા હોવાની અજીબોગરીબ ઘટના સામે આવી રહી છે। આ ચોરીને કારણે 10,000 પરિવારોએ કડકડતી ઠંડીમાં અંધારામાં રાત વિતાવી પડી હતી અને સતત 18 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। વીજ તંત્રે ભારે જહેમત બાદ વીજળી પુનઃસ્થાપિત કરી હતી, જ્યારે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી ખાતે પ્રાગટ્ય દિનની ઉજવણી। અંબાજીમાં પોષી પૂનમ મહોત્સવના આયોજન અંગે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। યાત્રાળુઓને સુલભ દર્શન માટે વિશેષ પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક મેનેજમેન્ટની વ્યવસ્થા કરાશે। વિશ્વભરના શક્તિ ઉપાસકોના આસ્થા કેન્દ્ર અંબાજીમાં આદ્ય શક્તિ જગદંબાના પ્રાગટ્ય દિન નિમિત્તે મોટી સંખ્યામાં યાત્રિકો આવે છે। ગબ્બરથી જ્યોત લાવીને શક્તિ દ્વારથી ભવ્ય શોભાયાત્રા નીકળશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં અનુભવાઈ રહ્યા છે ભૂકંપના આંચકા। તાલાલા પંથકમાં ગઈકાલે વહેલી સવારે 3:59 ફરી એકવાર હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 2.6ની માપવામાં આવી છે। ગાંધીનગરના સિસ્મોલોજીકલ સેન્ટર મુજબ કેન્દ્ર બિંદુ તાલાલાથી 23 કિલોમીટર દૂર હતું। આંચકો હળવો હોવા છતાં શાંત વાતાવરણમાં કંપન અનુભવાતા અનેક લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા। અત્યાર સુધી જાનમાલના નુકસાનીના કોઈ સમાચાર નથી મળ્યા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવા વર્ષની ભેટ। નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ₹497 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કર્યા હતા। આ પ્રોજેક્ટ્સમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે ઓવરબ્રિજ અને કનેક્ટિવિટીના મહત્વના કાર્યોનો સમાવેશ થાય છે। જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી માંડલ, બેચરાજી, વિરમગામ વિસ્તાર SIR અને ઓટો હબ તરીકે ઊભો થયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે। તેવામાં ગુરુવારે બંને દેશોએ દ્વિપક્ષીય કરાર હેઠળ તેમના પરમાણુ સ્થાપનોની યાદીનું આદાન પ્રદાન કર્યું। માહિતી અનુસાર બંને દેશોએ રાજદ્વારી માધ્યમો દ્વારા નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં એક સાથે પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની યાદીનું આદાન પ્રદાન કર્યું। આ ભારત અને પાકિસ્તાન વચ્ચેના કરાર હેઠળ કરવામાં આવ્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે। કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શીતલ નટવરભાઈ પ્રજાપતિએ નવસારી ACBએ ₹30,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે। આરોપી વરેલી બીટમાં ફરજ બજાવતા હતા। ફરિયાદી અગાઉ દારૂનો વ્યવસાય કરતા હતા, પરંતુ હાલ ધંધો બંધ કરી દીધો હોવા છતાં આરોપીને હેરાનગતિ ન કરવાના બહાને લાંચ માંગી હતી। ફરિયાદીએ ACBમાં ફરિયાદ કરતા અંત્રોલી ગામ પાસે ટ્રેપ ગોઠવીને આરોપીને દબોચી લેવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંધકામ સમયે પટકાતા 2 શ્રમિકોના મોત। અમદાવાદના અંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સની પાછળની કન્સ્ટ્રક્શન સાઇટ પર સવારે દુર્ઘટના બની હતી। સેન્ટરિંગનું કામ ચાલુ હતું ત્યારે 3 મજૂરો ઉપરથી નીચે પડી ગયા। આમાંથી 2 મજૂરોના મૃત્યુ થયા છે, જ્યારે એકને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જાણ થતાં એલિસબ્રિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ માટે મોકલીને આકસ્મિક મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાલાસિનોરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। બાલાસિનોર ટાઉન પોલીસે ટીમ્બા મહોલ્લામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો પકડી પાડ્યો છે। પોલીસે 36,000ની કિંમતના 48 પીકા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। જિલ્લા પોલીસ વડા સબીર હસન અને નાયબ પોલીસ વડા કમલેશ વસાવાના માર્ગદર્શન હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ કડક કાર્યવાહીના સૂચનાઓ અન્વયે PIએ રેડ હાથ ધરી હતી।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખંડણીખોર આપ નેતાઓને સજા આપો. સુરતમાં આમ આદમી પાર્ટીના યુવા પાંખના મહામંત્રી શ્રવણ જોશી અને તેમના સાથી સંપત ચૌધરી સામે લિંબાયત વિસ્તારના રેશન દુકાનદારોને ડરાવી અને ધમકાવીને ખંડણી વસૂલવાનો ગુનો નોંધાયો છે. આ મામલે રાજકારણ ગરમાયું છે. આપના શહેર પ્રમુખે તેને ભાજપનું ષડયંત્ર ગણાવીને ભાજપ સાથે જોડાયેલા અનાજ માફિયા અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા બદલ ખોટી ફરિયાદ કરીને કાર્યકર્તાઓને ફસાવાયા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા વર્ષની ભેટ સસ્તી થઈ ગઈ છે આ વસ્તુ. જાહેર ક્ષેત્રની કંપની ગેલ ગેસ લિમિટેડે ઘરેલું રસોઈ ગેસ અને સીએનજીના ભાવમાં અનુક્રમે SCM એટલે કે ₹1 અને પ્રતિ કિલો ₹1નો ઘટાડો કર્યો છે. પાઇપલાઇન ટેરિફમાં તાજેતરના ગોઠવણોના પગલે તેના ગ્રાહકોને નવા વર્ષની આ મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.